કે આજે અહીંયા 70 વર્ષના વડીલ બેઠા છે, 18 વર્ષના યુવાન પણ બેઠા છે, તો એ વડીલને ખૂબ સારી રીતે ખ્યાલ હશે કે છે કે આ કાર્યકર્તાના બળે સિંચા, એટલે આપણે જો બૂથ લગી નહીં જઈએ અને ભૂપેન્દ્રસિંહ બાપુ એક अगर वो आंकड़े से नहीं एक मैसेज आई पाँच 5,000 में कहता है तो मन कहता नहीं था सैंपल लो रही इधर हालत में सैंपल लो અત્યારે મારે નથી આમ સવારે સેમ્પલ લેવા અત્યારે ના સેમ્પલ લેવડાવો અમે પોતાનો મારી નાખો ત્યાં શકો આ એનો ભાઈ છે હું આ પૂરા મુકરી તો કરી નહીં કરું હે એને અપહરણ કરીને ગાડીમાં નાખીને લઈ જતા હતા અપહરણ કરીને ગાડીમાં નાખીને લઈ જતા હતા અપહરણ કરીને ગાડીમાં નાખીને લઈ જતા હતા તમે બધું જે કરતા હોય તો મળો ને ભાઈ સવારે કાંઈ ન આવે અત્યારે જ આવે તમે એનું બ્લડ સેમ્પલ લ્યો પહેલા આપણે ત્રણનું અને ઉપરથી અમારા નામ લગાવે મારી પેલા મોટું આવ્યો હું નાનામાં નાના માણસનું કામ કરવા આવ્યો છું. મારે કોઈ એમાં કોઈ ટીકા ટિપ્પણીમાં પડવું નથી અને એને જે કરવું હોય એ કરે. મારે કોઈ બદલો લેવાની કોઈ ભાવના નથી, બીજી કોઈ ત્રીજી ભાવના નથી. આગળ અમરીશભાઈ કેમ કીધું કે છેવાડાના માણસની સેવા કરવી એ જ આપણો ધર્મ છે. મારો ધર્મ મને ખબર છે, એટલે મારા ધર્મ પ્રમાણે હું હાલીશ કે મારે કોઈ પણ સમાજનો હોય, સાહેબ કોઈ પણ સમાજનો હોય, એવું કઈ નથી કે પટેલ સમાજનો હોય કે એનું જ કામ કરો. તમામ સમાજનો કામ કરતો હતો એટલે મને અહીંયા પાર્ટીએ ટિકિટ આપી છે અને એ મારા જિલ્લા પંચાયતના તમામ સભ્યો બેઠા છે અને ખાતરી છે અને ખબર છે. મેં કોઈ દી કોઈ સમાજ વિશે બીજું ત્રીજું એવું કઈ વિચાર્યું નથી. તમામ સમાજનો કામ કરતો હતો અને ટેબલે આવે ને એટલે હું અધિકારી પાસે લઈને જતો હતો અને બીજો ધક્કો ન થાય એટલે મારી પસંદગી કદાચ થઈ છે. કદાચ તમને એમ થાય લાગણી એવી છે આખા જિલ્લાની બહેનોની, ભાઈઓની, સ્ટુડન્ટની. અમે બધે સર્વે કર્યો, અમે ભાજપને કાર્ય કરતા છીએ. લોકોની એવી માગણી છે કે સારામાં સારો ઉમેદવાર અમરેલીને મળે. કોઈ પણ આવે ઉમેદવાર, આ ઉમેદવાર નહીં ચલાવી જાય અને લોકો બેનર મારવા મળ્યા છે, વિરોધ કરે છે અને અમારી નિર્ધાર કર્યો. બાપુ અત્યારે ભરત સુતરિયા સામે જે રોષ ઉપર છે સોશિયલ મીડિયામાં કોઈ રોષ નથી, પણ લાગી જાય એ કોઈ તાળું લાગ્યું નથી. તમે આ દ્રશ્ય જાતે જોયું છે. આ દ્રશ્ય જોઈને એવું માનવામાં ના આવે કે કોઈ કારણે તાળા વાગે. ગોંડલની મીટિંગ થઈ પછી પણ રૂપાલાજીનો વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજમાં. પ્રયત્ન ચાલે છે સુખદ અંતમાં. શું લાગે છે ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જ રહેશે. પૈસા લેવાના હતા કોની પાસેથી ભાઈ પાસેથી હિરણિયા પાસે. હા, તો શું બનાવ બન્યો? પૈસા માગ્યા એટલે બહુ ગમ્યું એને, હા, એટલે મેળા મારતું. કોણ કોણ મારવામાં હતું? મારવામાં વિજયભાઈ હિરણિયા હતા, કાળુભાઈ હતા એક, પછી બાકી બધાના નામ નથી આવડતા. કાળુભાઈનું એક આવડે બધા. આ બનાવ કઈ જગ્યાએ બન્યો હતો? આપણે કતરગઢ રોડે. એવું કાં કહે છે સાંસદે અને એના પરિવારે પણ હુમલો કર્યો. હા, એ બધા હતા ખરી એમાં બધા. તો બીજા કોણ કોણ શું લૂંટ કે કંઈ એવું કાંઈ થયેલું છે? કાંઈ ના ના હિરેનભાઈ એવો આક્ષેપ કરી રહ્યા છે કે લૂંટ કરેલી છે. ના ના
શું નામ ને શું બનાવ બન્યો હતો? મારું નામ સંદીપ માંગરોળિયા છે. હું ભાજપનો નગરપાલિકાનો સદસ્ય છું જયસિંહપુરામાંથી. અમે ને અમારા મિત્રો કુંડલા રોડેથી ચાલીને આવતા હતા. વચમાં પાનના ગલે ઊભા રહ્યા, જ્યાં અમારી સાથે અમારા મિત્ર ચેતનભાઈ બોદર હતા, જેણે ભાઈ આપણે હિરેનભાઈ વેરડિયા પાસે પૈસા લેવાના છે અને એ બાબતની ચર્ચા કરતા હતા કે ભાઈ તમારે મને પૈસા સોલારમાં આપણે ભાગીદારી હતી, લાખ રૂપિયા તમારે મને દેવા લે. એ બાબતે બધાને ઝપાઝપી થઈ એમ, જેમાં અમે વચ્ચે બધાને છોડાવવા ગઈએ. ત્યાં પૂર્વ સાંસદ નારણભાઈ કાચડિયા તેમજ એના ભાઈ અને એના ભત્રીજા દ્વારા એકની સાથે 10-12 લોકો આવીને અમારા ઉપર હુમલો કરે, જેના કારણે અમને ગંભીર ઇજાઓ થયેલ, જે આપ જોઈ શકો. નામ હિરેન વિરડિયા. શું બનાવ બન્યો હતો? હું અહીંયા ગલ્લા ઉપર સોડા પીવા ગયો હતો અને સીધા 4 જણા કારમાં આવ્યા અને સીધો કે તું કેમ કૌશિક વેકરિયાની વિરુદ્ધમાં કેમ નિવેદન આપશું એમ કરીને સીધા હથિયાર વડે હુમલો જ કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી. હું અહીંયાથી મહા મુશ્કેલીએ નીકળો અને મને 2-4 ઘા માર્યા. શું હથિયાર હતા? એના હાથમાં કંઈક હતું અને મારો ગળામાં એક ચેન હતો, તમે સીસીટીવી કેમેરામાં જોઈ લીધો, અને એક મારો ફોન લઈ ગયા છે અને મારો ચેન લઈ ગયા. કેટલા જણા હતા? 4 જણા હતા. એક્ઝેક્ટ કઈ જગ્યાએ? સંદીપ માંગરોળિયા હતો, હા જે બેંકમાં નોકરી કરે છે, હા અને એની હારે એક કોક કરણ કરીને હતો, હા. ચેતન હતો, હા ચેતન બોદર, હા અને એક જણાનું નહોતો ઓળખતો, એની હારે ટોટલ 4 જણા હતા. કઈ જગ્યાએ બનાવ બન્યો? સક્કરગઢ રોડે દેવદૂત પાન પાસે.